नमो रिहंताणं नमो सिद्धाणं नमाय रियाणं नमो वसायणं नमो लोये सर्वसाहुणं एषो पंच नमुकारो स्वभावपणासनो मंगलानं च सव्वेसिं पडवं हवै मंगलम पद्मं हवै मंगलम ओम नमो नानस ओम नमो सूयस ओम नमो सूय देव्याय ओम नमो बायनार्यस ओम नमो बंधीये देवीये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्य योग प्रधान आचार्य उपाध्याय साधु साध्वी भगवंतो जैन शासन देव जैन शासन माता आप सर्वनी आज्ञा हो आज्ञा हो आज्ञा हो आप सर्वनो शरणो हो संरक्षण हो। हे पतित जन पावनी सूर सरिता समी अधम उद्धारिणी आत्म सिद्धि जन्म जन्मांतरो जाणता जोगिए आत्म अनुभव वडे आज दीदी भक्त भगीरथ समा भाग्यशाली महा भव्य सौभाग्यनी विनती चारों तरफ भूमिना नगर नड़ियादमा पूर्ण कृपा प्रभु करीती हे पतित जन पावन सूर सरिता समी अधम उदारिणी आत्म सिद्धि आत्म सिद्धि। ચાલો આજે આપણી ગાથા છે નવી ગાથા છે ને માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય ઈ ગાથા છે. હા 18મી 18મી વાત. मानादिक शत्रु महा निज छंदे नमराय जाता सदगुरु शरण में अल्प प्रयास से जाय. बराबर. मानादिक शत्रु महा मानादिक એટલે ક્રોધ માન માયા અને લોભ આ ચારે ચાર એમાં માન છે એ શું છે તો કે મહાશત્રુ છે. હા અને એ નિજ છંદે ન મરાય પોતે એમ ઈચ્છે કે મારે માનાદિક ને મારે મારી રીતે જીતવું છે તો એ જીતવું શક્ય નથી. એ મરે નહીં માનાદિક શત્રુ વધારે બમણા થાય. પણ અગર સદગુરુના શરણમાં જાય સદગુરુનું લક્ષ્ય કરે તો જરાક જ પ્રયત્ન કરે જરાક જ પ્રયાસ કરે અને એના માનાદિક શત્રુ બધા હટી જાય. અને આ વાત મૂળ મુદ્દો છે આ ગાથાની અંદર કહેવાનો. પણ પ્રશ્ન આપણને એ થાય કે ક્રોધ માન માયા અને લોભ ક્રમ આ છે
બરાબર. ક્રોધ અને માન આ બંને દ્વેષના સંતાન છે, અને માયા અને લોભ આ રાગના સંતાન છે. બરાબર. તો જનરલી સૌથી પહેલા સાધનામાં આપણે દ્વેષ જીતવાની વાત આવે. ક્રમ જે કસાઈને જવાનો છે, તો એ સૌથી પહેલા ક્રોધ જાય, પછી માન જાય, પછી માયા જાય, અને પછી છેવટે લોભ જાય 10મા ગુણ સ્થાનકે. એટલે એ ક્રમ પ્રમાણે ક્રોધ, માન, માયા, લોભ. તો ક્રોધ અને માન આ બંને દ્વેષના સંતાન છે. તો સૌથી પહેલા દ્વેષ જાય, માણસ વિત દ્વેષ બને પછી વિતરાગ બની શકે. સીધે સીધો એ વિતરાગી બની શકતો નથી. તો આપણા હાથની સાધના દ્વેષ જીતવાની છે. બરાબર. તો એ ક્રમમાં ક્રોધ, માન, માયા અને લોભ છે. તો અહીંયા આગળ માનને શું કામ પેલા લીધું? હા. માનને માન પેલા લેવાનું કારણ ક્રોધ નહીં લીધો? માન તો બધી વાતમાં હાવી થઈ જાય ને આપણી પર. સારું ક્રોધ થાય ન તો થાય, માન આવે, ક્રોધ ન થાય. અભિમાન તો આવી જ જાય. જેમ અભિમાન થાય એમ ક્રોધ ન થાય. આમ ક્રોધ તો ક્રમ કઈ ક્રોધમાન માયા લોભ છે ને, ક્રમ હમ ક્રોધમાન માયા લોભ છે. તો પછી અહીંયા ક્રમને પલટાવીને માન પેલા લીધું, એનું કોઈ કારણ હશે? આગમકાર મીન્સ ગ્રંથકારનું, કૃપાળુદેવનું? શું માન લાગે તો છે? ઈચ્છા ને માન ને લીધે જ થાય. સ્વામી, માન છે ને બધાને ખૂબ ગમે. માન હા. બધાને ખૂબ જ ગમે. જરાક કોઈને કઈક માન આપે એટલે એમ કે પોતાના ઓલામાંથી નીકળી જાય. અને સ્વામી, મનુષ્ય ભાવમાં માન મુખ્યત્વે છે. મનુષ્યમાં માનની કામના વધારે હોય. અને માનમાં એટલે કૃપાળુદેવે તો કીધું છે ને કે જગતમાં માન ન હોત તો મોક્ષ તો હથેળીમાં છે સ્વામી. પણ માન જ બધાને ગલગલિયા કરાવે છે ને. ગલગલિયામાં માન જ કરાવે છે ને સ્વામી. તમે બધા આટલું બધું જાણો છો, પછી મને ભણાવવાની જરૂર નથી લાગતી. ના ના સ્વામી, અરે અમે તો કાંઈ નથી. અરે ભાઈ, બિંદુ છીએ, બિંદુ, સમુદ્રનું બિંદુ. સ્વામી, અમને કાંઈ એટલી ખબર નથી. આ તો જેટલું અમને ખબર પડે છે, વધારે કાંઈ ખબર નથી. અમારી માન્યતા ખોટી પણ હોય. આત્મસિદ્ધિ તો અમારો પ્રાણ છે સ્વામી. મારો પ્રાણ છે. હું તમને કહું, અમારો ન કહું તો મારો પ્રાણ છે આત્મસિદ્ધિ તો. બરાબર. કૃપાળુદેવનું કહેવાનું એ છે કે માણસ ક્રોધ ઉપર કંટ્રોલ કરી શકે, માયા અને લોભ ઉપર કંટ્રોલ કરી શકે, પણ માન ઉપર કંટ્રોલ કરવો મનુષ્યને માટે સૌથી અઘરામાં અઘરો છે. અને આમ પણ તમે જુઓ ને, દરેકની અંદર ક્રોધમાન માયા લોભ તો હોય જ. પણ શ્રી 95 સૂત્રની અંદર જયારે કસાઈ અને સંજ્ઞા બેની વાત ચાલી, ત્યારે એમાં એવી રીતે છે કે દરેકમાં 4 સંજ્ઞા ને દરેકમાં 4 ક્રોધ તો હોય જ, પણ દરેકમાં માત્રા ઓછા વધતી હોઈ શકે. હા, માત્રા ઓછી વધતી. એટલે સંજ્વલન એટલે ટીપા, કીધું ને પાણીના ટીપા જેવું. સંજ્વલનમાં આપણને એમ કીધું છે ને, મનુષ્યમાં સંજ્વલનની વાત તો બહુ આગળ ગઈ. હા, હજુ તો આપણામાં અનંતાનું બંધી પણ પડ્યો છે. સ્વામી, ક્રોધ, માન, માયા, લોભ ચારેય હોય, પણ એ કેવું હોય કે પાણીના લીટા જેવું ભૂસાતું જાય અને આ ઓલું થતું જાય. કે અહીંયા આગળ માનને કૃપાળુદેવે માનાદિક શત્રુ મહા કીધા. એક કારણ તો એ છે કે અત્યારે આપણો ટોપિક ચાલે છે સ્વચ્છંદ. બરાબર ને? સ્વચ્છંદ એક એવો મહાવિકાર છે કે જે સાધકને શુદ્ધિ સુધી પહોંચવા દેતો નથી. અને કયા કસાઈનો વિકાર છે? માન કસાઈનો વિકાર છે. સ્વચ્છંદપણું માનના કારણે આવે, અભિમાનના કારણે આવે. બરાબર. તો મારી કહેવાની મૂળ વાત એ છે કે શ્રી 95 સૂત્રની અંદર બધામાં બધી સંજ્ઞા છે, પણ છતાં ચારે સંજ્ઞામાં ચડ ઉતર ચારે ગતિમાં અલગ અલગ છે. બરાબર. તો મનુષ્યમાં સૌથી વધારે માન કશાય
અને મૈથુન સંજ્ઞા આ મનુષ્યમાં સૌથી વધારે હોય. પછી એનાથી ચડ ઉતર પછી મનુષ્યની અંદર આહાર સંજ્ઞા ઓછામાં ઓછી હોય. એટલે આવી રીતે બધાના અલગ અલગ હોય. દેવતામાં ભય સંજ્ઞા સૌથી ઓછામાં ઓછી હોય. તિર્યંશમાં સૌથી ઓછામાં ઓછી પરિગ્રહ સંજ્ઞા ને સ્વામીજી. પરિગ્રહ સંજ્ઞા ઓછામાં ઓછી હોય. હા, તિર્યંશમાં પરિગ્રહ તો છે. દરેક ગતિમાં ચારે ચાર સંજ્ઞા અને ચારે ચાર કસાઈનો ક્રમ અલગ 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 છે. સમજણ? જી સ્વામી. ક્રોધમાન માયા લોભ આ ચાર ક્રમ છે, એની ના નહીં. પણ તેમ છતાં અત્યારે જયારે મનુષ્યની સાધનાની વાત ચાલે છે, સ્વચ્છંદ રોકવાની વાત ચાલે છે, મનુષ્યનો ટાર્ગેટ છે, તો મનુષ્યમાં સૌથી વધારે શું છે? તો કે માન કસાય. માન હા, માન કસાઈની પ્રાધાન્યતા મનુષ્યમાં વધારે વધારે હોય. છે. ક્રોધ, માયા અને લોભ કરતા. બરાબર. અને સંજ્ઞાની અંદર મનુષ્યની અંદર મૈથુન સંજ્ઞાની પ્રાધાન્યતા છે. બાકી સંજ્ઞા ઓછી 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 હોય. તો દરેક કસાઈનો દરેક સંજ્ઞાની સાથે સંબંધ છે. જ્યાં મૈથુન સંજ્ઞા છે ત્યાં માન વધારે હોય, જ્યાં માન વધારે હોય ત્યાં મૈથુન સંજ્ઞા એટલે ભોગવટાના ભાવ. હા હા, ભોગવટાના ભાવ. પછી કાંઈ પણ હોય. હા. હે તો હરેક વસ્તુમાં પાંચ ઇન્દ્રિયના કોઈ પણ વિષય હોય તો મનુષ્યમાં એના ભોગવટાના ભાવ વધારે છે, કારણ કે એના માન તો માન સંજ્ઞા ભોગવટા તરફ લઈ જાય અને ભોગવટો માન સંજ્ઞા તરફ લઈ જાય. તો મનુષ્યની અંદર નારકીની અંદર ક્રોધ વધારે છે, તો એનામાં ભય સંજ્ઞા વધારે છે. કેમ કે જ્યાં ક્રોધ છે ત્યાં ભય છે, જ્યાં ભય છે ત્યાં ક્રોધ છે. તો એક કસાઈ અને એક સંજ્ઞા બંને એકબીજાના રિલેટેડ હોય. કનેક્ટેડ છે. બરાબર. માયા સંજ્ઞા અને આહાર સંજ્ઞા આ બંનેનું રિલેશન છે. લોભ કષાય અને પરિગ્રહ સંજ્ઞા આ બંનેનું રિલેશન છે. માન કસાય અને મૈથુન સંજ્ઞા આ બંનેનું રિલેશન છે. બરાબર. તો પેલી વાત તો એ છે કે મનુષ્યની અંદર પ્રાધાન્યતા માનની છે, એટલે અહીંયા કૃપાળુદેવે વાત કરી. બીજી વાત, મોટામાં મોટો શત્રુ કૃપાળુદેવે કીધું કે નિજ છંદ છે. તો છંદ એ પણ માન કસાઈની અંતર્ગતનો જ પ્રકાર છે. હે? બરાબર. હા સર. એટલે અહીંયા આગળ માનાદિક શત્રુ મહા કીધા કે માન આદિ એટલે ક્રોધમાન માયાલોભ ચારે ચાર, પણ તેમ છતાં મનુષ્યની અંદર માન સંજ્ઞાનું આધિક્યથી માનાદિક શત્રુ મહા કે માન આદિ પોતાની ઈચ્છા, પોતાનું મહત્વ, પોતાની ધારણા, પોતાનો મત, પોતાનો અભિપ્રાય, હને તો આ જે કઈ પણ પોતાના આ ભાવો છે એ સૌથી મોટા સાધનાના બાધક તત્વો છે. હે તો માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય. અગર માણસમાંથી હુકાર નીકળી જાય, અગર માણસમાંથી માન નીકળી જાય, તો માણસને જીતવો સાવ સહેલો છે. એક માન નીકળી જાય તો. એટલે જ એમ કહેવાય કે અહમ નીકળે તો અર્હમ પ્રગટે. અર્હમ પ્રગટાવવાની શક્યતા અને અર્હમ પ્રગટાવવાની પાત્રતા મનુષ્ય સિવાય કોઈનામાં નથી. અને અર્હમ માટેનો સૌથી બાધક હોય તો અહમ છે. હાને માણસ પોતાનો છંદ ને પોતાની માન્યતાને પોતાની ધારણાને પોતાની ઈચ્છાને પોતાની અંદરની જીજીવિષા જે પણ છે ઈ અગર છોડી શકે તો સાધના એની ખૂબ સરળ થાય. હા, એટલે અત્યારે સ્વચ્છંદનું આપણું પ્રકરણ ચાલે છે, એટલે કૃપાળુદેવે આ વાત અહીંયા આગળ રાખી. બરાબર. અને આપણે પણ માનના ઘણા બધા રૂપ, ચારે ચાર રૂપ એક આગળ સમજી ગયા છીએ. અહંકાર કહો, અભિમાન કહો, ગર્વ કહો, મદ કહો, આ બધા માન સંજ્ઞાના જ છે.
હા, અને પુનિત મહારાજાએ તો બહુ સરસ આના પર ગીત લખ્યું છે કે જ્યાં માન છે ત્યાં બધું જ છે. મનુષ્યમાં અગર માન છે તો ક્રોધ, માયા અને લોભ ને આવતા વાર ન લાગે, એ ચારેયને ખેંચી લાવે. હા, તમે સાંભળ્યું હશે ઈ. મદનો મોટો છે પરિવાર, એનો ગડબડિયો સંસાર, નથી જેના સાંભળ્યું. ઘરમાં માણસ જાજા ધમાધમી બહુ થાય. નથી સાંભળ્યું છે? સાંભળ્યું. ના, નથી સાંભળ્યું. નથી સાંભળ્યું. જોકે મને અત્યારે પૂરેપૂરું આખું નહીં આવડે, કદાચ એકાદ લાઈન આવે તો આવી જાય. મદનો મોટો છે પરિવાર, એનો ગડબડિયો સંસાર. મદનો મોટો છે પરિવાર, એનો ગડબડિયો સંસાર. જેના ઘરમાં માણસ જાજા ધમાધમી બહુ થાય, જેના ઘરમાં માણસ જાજા ધમાધમી બહુ થાય, તેમાં જો કોઈ અબળા મનનો જોયા જેવી થાય. મદનો મોટો છે પરિવાર, એનો ગડબડિયો સંસાર. કામ ક્રોધ બે દીકરા, એના રાક્ષસ નો અવતાર. કામ ક્રોધ બે દીકરા, એના રાક્ષસ નો અવતાર. નિંદા ચુગલી બે દીકરીઓ, માને પણ ચડી જાય. મદનો મોટો છે પરિવાર, એનો ગડબડિયો આ મોટો પરિવાર છે. ઈર્ષા બાઈ ઘરની ધણિયાણી, છણ છણતી છે નાર. આગળ શબ્દો નથી આવડતા, પણ ઈર્ષા, કામ, ક્રોધ, નિંદા, ચુગલી, હા, આ બધા મદના પરિવાર તરીકે પુનિત મહારાજે બહુ સરસ ભજન લખ્યું છે. તો મદ છે, માન છે, ગર્વ છે, અહં છે, અભિમાન છે. હા, તો ત્યાં આ બધા જ સ્વાભાવિક રીતે એક પછી એક પછી એક પછી એક પછી આપણી સાથે હાજર થવાના છે. તો કૃપાળુ દેવનું અહીંયા કહેવાનું ખાલી એટલું જ છે કે માનાદિક શત્રુને તમે તમારી રીતે જીતવા જશો તો નહીં જીતાય. નિજ છંદે ન મરાય. તમે એમ વિચાર કરો કે મારું માન છૂટી જાય ને પછી મારે જાવું, તો તમે એવો વિચાર કરીને છોડવા જશો તો નિજ છંદે તો જશે જ નહીં. કારણ કે તમારું ઈ અંદરનો આગ્રહ કે હું મારી રીતે મારા માનને જીતીને પછી હું જાઉં, તો ઈ પણ એક અહંક જ છે, ઈ પણ એક નિજ છંદ જ છે. હા ને, જે રીતે બાહુબલીએ ભૂલ કરી હતી. તો બાહુબલીજી પણ એને પણ એક નાનામાં નાનો એક સ્વચ્છંદ હતો ને કે ભાઈ મારે કેવળ જ્ઞાન લીધા પછી જ જવું, એ પેલા ન જવું. પોતે પોતાની રીતે કેટલી સાધના કરી, 1 વર્ષની સાધના. અને 1 વર્ષની સાધના પણ કેટલી જંગી. તમે વિચાર કરો કે 1 વર્ષમાં તાવ કાયમ ઠાણેનંગ મોણેનંગ જાણેનંગ કરીને ઉભા રહ્યા, નહીં ક્યાંય હયલા, નહીં ક્યાંય ચયલા. એને કાંઈ શરીરમાં 1 વર્ષમાં કાંઈ નહીં થઈ હોય, 3 ઋતુ એના શરીર ઉપરથી પસાર થઈ ગઈ. હને, પણ તેમ છતાં પણ એનો અહમ છૂટ્યો નહીં. આટલી કઠોર સાધના, આટલી કઠિન એની પોતાની તૈયારી, પણ તેમ છતાં એ પોતે પોતાના માન કસાઈને જીતી ન શક્યા, કેવળ દશાને પામી ન શક્યા. અને એટલા માટે કહેવામાં આવ્યું કે જાતા સદગુરુ શરણમાં. સીધું ને સાદું, માથું શું ચલાવવાનું, વયા જવાનું કોઈ સદગુરુના શરણની અંદર. સદગુરુ પણ નહીં, તમને જ્યાં તમારી અભેદ દશા જણાય, તમને જ્યાં તમારું મન ખોલી શકો એવી તમને ત્યાં આગળથી અંદરથી તમને એવી ફિલિંગ્સ આવે, સોંપી દ્યો. કદાચ કદાચ કોઈ તમારો દુરુપયોગ કરશે તો એનું કામ છે, એની નુકસાની છે, તમારું નુકસાન નહીં થાય. ગુરુદેવ હંમેશા એમ કે અમને કે જેનું સમર્પણ પાકું છે એને કોઈ દિવસ નુકસાનીનો ધંધો ન હોય. આજનું સમર્પણ એનું હશે તો એને તો સદગુરુ સામેથી કોઈક ને કોઈક એવા મળી જ જશે કે જે એના સમર્પણને પાત્ર હોય, એના સમર્પણને યોગ્ય હોય. અને બાકી જે કોઈ સદગુરુ એ કદાચ એના વિનયનો કે એની ભક્તિનો કે એના હોભાવનો લાભ લીધો તો નુકસાન દેનારને નથી, નુકસાન લેનારને છે. હા ને,
એટલે જાતા સદગુરુ શરણમાં ઈ કોઈ પણ સદગુરુ નહીં તો કોઈ પણ સદગુરુ શબ્દ પણ નહીં પણ કોઈ પણ ગુરુના અગર શરણમાં તમે વયા જાઓ તો અલ્પ પ્રયાસે જાય. કારણ કે સૌથી મોટી વાત એ છે કે તમારે ગુરુ આજ્ઞા પ્રમાણે ચાલવું છે. તમારી કોઈ ઈચ્છા નથી, સમર્પણ તો તમારું છે. પોતાનું કોઈ અંદરનું મંતવ્ય નથી, તમારી અંદરની કોઈ ધારણા નથી, તમારી અંદરની કોઈ જીજીવિષા નથી, તમારી અંદરની કોઈ ભાવના નથી. જેમ કે સમર્પણ એમ છે. કરવાનું છે, જેમ બોલે એ રીતે ચાલવાનું છે. ચાલવાનું છે. વચ્ચે વચ્ચે કોણ બોલે છે? હા, કોઈને કઈ કેવું છે? હા, સરોજબેન જાટકિયા, આપનું માઇક ખુલ્લું છે, આપને કઈ કેવું છે? ના ના સ્વામી, કાંઈ નહીં, ઓકે સાંભળવું છે. ઓકે ઓકે ઓકે. તો સમજાઈ પણ ગયું, અલ્પ સ્વામી પ્રયાસે જાય. સ્વામી જેવો જેવો બાહુબલીએ વિચાર કર્યો કે જવું છે, બસ હું આવા હમમાં 1 વર્ષ સુધી રહ્યો અને જેવો પગ ઉપાડ્યો, જેવું શરણમાં જવાનો વિચાર કર્યો અને પગ ઉપાડ્યો, પહોંચ્યા પણ નથી, ત્યાં કેવળ જ્ઞાન. હમ. આને કહેવાય અલ્પ પ્રયાસ. બસ કોઈને સમર્પિત થવાના અંદરમાં ભાવ જાયગા, એટલી વિનમ્રતા આવી, એટલો તમારો પોતાનો છંદ રોકાણો કે મારે મારી ઈચ્છા પ્રમાણે નહીં, મારે બીજાની ઈચ્છા પ્રમાણે ચાલવું છે. તો સૌથી પેલો તૂટે તો હમ તૂટે. અને એટલે અહીંયા કૃપાળુદેવે કેટલો સરસ અને સચોટ ઉપાય બતાવ્યો. બોલો. સ્વામી માનની તો આપણને ખબર નથી પડતી ને માન થઈ જાય છે. માન થયું છે એવી બી ખબર નથી પડતી, એટલા તો આપણે ઓલા છીએ. હા, એમાં જે ઘર ચલાવતા હોય, ઘરના વડીલ હોય, અત્યાર સુધી ઘરના બધા આપણી આજ્ઞામાં રહ્યા હોય, હા, એવી રીતે થયું હોય ત્યાં સુધી આપણને મજા આવતી હોય. અને ઘરમાં નાનું આવી ઈચ્છા બતાવે તો શું થાય? હા, કોઈ જો આપણી આપણે જડ દઈને સહન કરી શકતા નથી. નથી ને. હા હા, આપણને તો એમ જ લાગે કે આપણે બરાબર જ હમ પરફેક્ટ છીએ. આટલા વર્ષોથી આપણે હમ ચલાવી છે, ક્યાંક થોડી ભૂલ હોય એમાં. પછી સ્વામી ક્લેશનું કારણે થાય છે. બસ એટલું છૂટી જાય તો છંદ છૂટા વગરનો, છંદ છૂટા વગરનો રહે. જે હા, કોઈકની નેસરાઈમાં રહેવું હંમેશા. જ્યાં સુધી આપણે સાચવીએ છીએ ત્યાં સુધી આપણે બધાને સાચવીએ. હા હા, પણ સર આંખો ઉપર રાખીને સાચવીએ છીએ, એવા ગરુડ સાથે નહીં. અને જયારે આપણો સમય પૂરો થયો ને નવી પેઢી આવી તો આપણે સચવાઈ હા જવું. પણ એ સચવાઈ જવું બહુ અઘરું છે. હા પોતાની ચાવીને હા સામે અવાજ કપાય છે. અવાજ ગયો છે. અવાજ નથી આવતો. પણ બરાબર છે. હવે આવે છે અવાજ બરાબર? હા, એવો પણ તૂટી આવે. હવે કેમ કશું તૂટી અવાજ આવે છે તો હા હવે આવ્યો, હવે સાંભળી આવ્યો. લઈએ. આવ્યો. હવે આવે છે? હા આવ્યો. આવ્યો. હા હા, આવ્યો તો પકડી રાખો, જાય નહી પાછું. તો બરાબર. સચવાઈ જવું એ કેવી રીતે કરવાનું? અરે પેલા તમે આખા ઘરને સાચવતા હતા. તમે કયો બેસો તો બેસે, તમે કયો ઉઠો તો ઉઠે, તમે કયો આ ખાઈ લો તો આ ખાઈ લો, તમે કયો આ પહેરો તો આ પહેરી લો. આપણી આજ્ઞામાં રહેતા હોય ત્યાં સુધી કેવું સરસ લાગે, ગમે ને? હા બધું. હા હા. અને પછી હવે ઘરમાં કોઈ આવ્યું સંભાળનારું ને કે મમ્મીજી હવે તમારે કઈ નથી કરવાનું, તમે બેસો અમે બધું કરશું, તો કેવું લાગે? ત્યારે એકદમ આકરું લાગે કે આયલા. હે ને? ઈ હા સચવાય જવું. કે અત્યાર સુધી આપણે કેતા હતા ને ઘર ચાલતું હતું, હવે ઈ કેમ ઘર ચાલે ને આપણે સચવાઈ જવાનું એના હાથમાં, જેમ કેમ રીતે. ત્યાં પણ એમ લાગે કે મેં દિવાળી વધારે જોઈ છે,
તો એમ થાય કે મારો તરજુબો વધારે છે, મારો અનુભવ વધારે છે, એને શું ખબર પડે? એવું થાય કે નું થાય? થાય ને, હું મોટી છું. હા ને, હું મોટી છું. હા, માણસ તો સૌથી મોટોમાં મોટો હુંકાર એ કોઈની શેમાં રહેવા તૈયાર ન થાય. સાચી વાત અને છે. જે દિવસે એ આવડી જાય તે દિવસે સાધના થઈ જાય. તમે આપણા હાથમાં હોય ત્યારે પણ આપણે નથી કોઈ કઈ આપણું ન માન્યું ન સાચવ્યું તો આપણે નથી ઓલું કરી શકતા એમ. હા, તો તે પછી આપણે બધું પણ આપણે જયારે કોઈના હાથ નીચે હોય ને ત્યારે આ બધું વિચારવાનું. હા, હે ને, એટલે આપણે ત્યાં આજ્ઞા કરવાની ના છે. સૂચન કરાય, આજ્ઞા નો કરાય. મતલબ કહી દેવાનું પણ એમ આજ્ઞા તરીકે હા, નહીં. સૂચન કરવાનું, આજ્ઞા નહીં કરવાની. પછી આજ્ઞા કરતા હોય ને તો ન માને તો એ દુઃખ, અને આજ્ઞામાં આપણને રાખવાની આદત પડી ગઈ હોય તો આપણે કોઈની આજ્ઞામાં રહી ન શકીએ. હા, હા, સૌથી મોટી વાત છે. અને એટલા જ માટે ગુરુકુળની અંદર, સ્થવિર કલ્પની અંદર સૌથી વધારે મોક્ષની સંભાવના એટલા માટે જ છે. જીન કલ્પમાં મોક્ષ નથી, પ્લસ હા, બરાબર ને, કે સાથે છે તો તમને ખબર પડે કે તમારે ક્યાંક તમારી ઈચ્છા, ક્યાંક તમારી મહત્વકાંક્ષા, ક્યાંક તમારી માન્યતા, ક્યાંક તમે જે જુઓ છો, જે સમજો છો એ તમારે છોડવું પડે. ક્યાં સુધીની વાત હોય સમજી લ્યો કે અમારા સાધુમાં તો એવો નિયમ હોય કે તમે આજે ઉપવાસ કર્યો, બરાબર, અને તમને ઉપવાસ કરવાનું બહુ મન હતું, તમારી ઈચ્છા પ્રમાણે તમે ઉપવાસ કર્યો, અને સમજી લો કે ગોચરી બહુ વધારે વધી ગઈ, સાંજનો સમય છે, અને ગુરુ એમ કે ચાલ ખાઈ લે, તો આપણને ખાઈ કેમ લ્યો તમે, લાગે ન ખાઈએ ને કે શું કામ ઉપવાસ ના કેમ ખાવ? કરીએ? તો ઉપવાસ છે તો માણ ગુરુને ખબર નથી ઉપવાસ છે આપણું તમારી? ગુરુને તો તમારે ખબર જ ઉપવાસ છે છે, એ ગુરુને ખબર નથી? ખબર જ છે, તો પછી પણ આપણું માન આડું આવે, બરાબર છે, પણ એટલે ત્યાં સ્વામી ગુરુને સમર્પિત થઈ સ્વામી જવાનું. ગુરુની આજ્ઞા છે એટલે ખાવું જોઈએ, કેમ ખાવું કે જોઈએ. પછી પરત થાય નહીં ને. હા, પણ જો આપણું માન આવે. આપણને ખાલી સંસારનો જ અભિમાન કે સંસારનો જ અહમ ન હોય, આપણને આપણી સાધનાનો અહમ હોય. કોઈના હાથ નીચે જાવું ને એમ કે નથી કરવાનું, ત્યારે આપણે આપણો હા, છંદ કેટલો છોડી શકીએ છીએ. હા, આ બધું જરૂરી છે. સાધના કરવી જેટલી જરૂરી છે એટલો છંદ છોડવો એનાથી પણ વધારે જરૂરી છે. જી સ્વામી ગુરુએ કીધું એને આપણે ખાઈ લઈ તો એ ઉપવાસનું જે આપણે ફળ મળવાનું એના કરતા ડબલ મળે. હા, લો આપણે કારણ કે આપણે ક્રોધ એમાં નથી, દ્વેષ ભાવ તો મારે નથી. હવે તમને જ ગુરુ ધારી લેવા જ, બોલો તમે ગુરુ આટલું બધું જાણો છો, મને તો આટલી કઈ ખબર નથી. ના સ્વામી, હું તો અમસ્તી બોલું છું સ્વામી. ઈચ્છામી દુક્કડમ સ્વામી. ના 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 ના, બોલો બોલો, બોલવાની બધાને સ્વાતંત્રતા છે. ના ના, એટલે જ કઉ છું કે આજે ગુરુ એમ કીધું ને કે તમે ગોચરી વાપરી લ્યો, તો આપણે એક સમય વાપરી લેવાની, બસ હા, બસ. એ તમારો કારણ કે છંદ એમાં ન આપણું હોય ને તો કલ્યાણ તમે છે, વાપરી લ્યો, એમાં નહીતર એમ થાય આપણું કે કલ્યાણ મારે એમાં છે, હા, આપણું કલ્યાણ એમાં છે. ગુરુ એને ખબર જ હોય કે આપણું કલ્યાણ શેમાં બરાબર છે. બરાબર છે. પોતાની ઈચ્છા, પોતાની મહત્વકાંક્ષા, પોતાની ધારણા, આ બધું જ છોડવું. માણસ બીજું બધું જ છોડી શકે છે, પોતાની ધારણા, પોતાની માન્યતા, પોતે જે સમજ્યું હોય, પોતે જે ધારણ કરી રાખ્યું હોય, હા, વર્ષો વર્ષોથી ધારણ કરી રાખ્યું હોય, અને પછી એક ધડાકે બદલવું પડે તો એ આકરું છે ને. બહુ વિચાર જાણવું છોડવા, બહુ. મત છોડવા, છંદ છોડવો, આ બધું બહુ આકરું સાચી છે. વાત હા, અને એને છોડવાનો એક જ રસ્તો છે, કોઈક નું શરણ સ્વીકારી લ્યો. અને શરણ અને ચરણમાં ફરક, અમારા ગુરુદેવની આખી પ્રાર્થના હમણાં જ હતી 2 દિવસ પહેલા, કે યોગથી સમર્પિત થાય એ બધું ચરણમાં થાય, અને ઉપયોગથી સમર્પણ થાય તે શરણમાં થાય. એટલે આત્માને સમર્પિત કરવો ઈ શરણ છે. જાતા સદગુરુ શરણમાં, સદગુરુના શરણમાં જવું એટલે શું? તો કે આપણે આખે આખું જીવન, આપણા મન વચન કાયા, આપણા શ્વાસોશ્વાસ, હા, આપણું તમામ ભાવ આપણે ગુરુના ચરણોમાં સમર્પિત કરી દ્યો, તો તમને છંદ છોડતા વાર ન લાગે. અલ્પ પ્રયાસ કરો અને છંદ છૂટી જાય,
અને જેવો છંદ છૂટે એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. આગળ જ કીધું કે સંકિત તેને ભાખ્યું કારણ ગણી ઘણી પ્રત્યક્ષ. પ્રત્યક્ષ. હા હા ને, જેનો સ્વચ્છંદ છૂટે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ તરત થાય. થાય. કારણ ગણી પ્રત્યક્ષ. આપણે આગળની ગાથામાં વાંચ્યું કોઈ તો સમજાઈ યોગથી ગયું. માનાદિક સમર્પિત સતજી યોગથી સમર્પિત થવું એટલે યોગથી સમર્પિત થવું એટલે આપણું મન સોંપી દીધું, આપણું વચન સોંપી દીધું, આપણી કાયા સોંપી દીધી, આપણી સંપત્તિ સોંપી દીધી, આપણું રાજપાટ સોંપી દીધું, આપણું જે કંઈ પણ બહારની દુનિયા બહુજન્ય દુનિયા છે એ બધી હા સોંપવી, ઈ ચરણ કહેવાય. ઈ ચરણમાં સોંપવું કહેવાય. શરણ એને કહેવાય કે આત્મા સહિત સમર્પિત થઈ જવું. હું અને મારું સમગ્ર. પછી મારા વિચાર પણ અલગ નથી, મારી માન્યતાઓ પણ અલગ નથી, મારું જ્ઞાન પણ અલગ નથી. ગૌતમ સ્વામી પોતાના જ્ઞાનનો ઉપયોગ નહોતા કરતા, એનો કેટલો સ્વચ્છંદ છૂટું હશે કયો. તો આ બધું સમર્પિત યોગથી કરી દીધું તોય શું આપણું આત્મા અલગ ઓલું કરી શકે? તો એ પણ સમર્પિત થઈ જ જાય ને. આ તમે બધું સમર્પિત કર્યું, પણ તમારા મનમાં જે ધારણા હોય તમે છોડી શકો. તમે બધું સમર્પિત કરી દીધું, લ્યો. ઓકે, અચ્છા, એ રીતે. પણ તમે તો તમારા મનમાં વર્ષોથી જે ધારણા કરી છે છોડી શકો? હા તમે જે તમારી રીતે જીવન જીવવાની શૈલી તમે જે રીતે નક્કી કરી છે હા એનાથી હા જરાક પણ કોઈ અલગ જીવન જીવવાની શૈલી તમારી સામે મૂકે તો સ્વીકારી શકો? હા બરાબર. હા હા, ન સ્વીકારી છે. તો ઈ હા, બરાબર ને. તો એ આપણી ઠીક. અંદરની વાતો છે, આપણા અંદરના ભાવો છે, આપણું સ્વચ્છંદ હા છે અંદર. અને હમ કઈ સ્વચ્છંદ સંસારમાં જોયું નહીં, સાધનામાં પણ સ્વચ્છંદ હોય. હમ. અને એટલા જ માટે શિષ્યને તો હવે અમે લોકો બધા શોકેસના સાધુ થઈ ગયા. બાકી અમારે તો અહિયાં સાધુ એ પણ પોતાના ગુરુ પાસે દરરોજ જઈને આખા દિવસની આજ્ઞા લેવાની હોય કે ઈચ્છા નિયોયમ બનતે વયા વચ્ચે વસજ્જાય. ગુરુ શું આજ્ઞા કરે છે એ પ્રમાણે કરવાનું. ગુરુદેવની સામે હમ મૂકે કે આજે હું શું કરું? હા ઈચ્છા નિયોયમ બનતે, હું તપ કરું, ઈચ્છા નિરોધ કરું, તપ કરું. ગયા વચ્ચે ભયાવત્ત કરું, સેવા કરું, કે સજ્જાય સ્વાધ્યાય કરું. હા. સવારે ઉઠીને પહેલા વેલા ગુરુ પાસે આજ્ઞા લ્યા. તો એમાં પોતાનું ક્યાં આવ્યું? હા, બરાબર. એટલે આજ્ઞા લીધા વિના તપ પણ ના કરી શકાય. જી નહીં. જે આજ્ઞાથી જ બધું. સ્વામી, હા, ગુરુ પર પ્રત્યક્ષ ન હોય ત્યારે શું કરવાનું? આપણા હમણાં કાલે નહીં આગલી ગાથામાં આપણે કીધું કે પ્રત્યક્ષ સદગુરુ યોગમાં સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. તો પ્રત્યક્ષ સદગુરુને આપણે વાત કરી તે પ્રત્યક્ષ સદગુરુ કોને કહેવાય? આપણને જે આજ્ઞા કરી હોય બરાબર પાડીએ, ન હોય તોય પાડીએ. પ્રત્યક્ષ સદગુરુ એટલે સમજી લો કે અત્યારે તમારી સામે સદગુરુ છે. સદગુરુ અત્યારે હાજર છે, પણ તમે એને માનતા ન હો તો એ પ્રત્યક્ષ સદગુરુ છે. ના, ના ગણાય. ના ના અને ગણાય. જે ગુરુ આપણા દેવલોકમાં ગયા પણ આપણને એના પ્રત્યે શ્રદ્ધા છે, એમના જ્ઞાન પ્રત્યે શ્રદ્ધા છે, એમની સાધના પ્રત્યે શ્રદ્ધા છે, એમની આજ્ઞા પ્રત્યે આપણને શ્રદ્ધા છે. તો અત્યારે ન હોવા છતાં પણ આપણે એની આજ્ઞા પ્રમાણે જીવતા હોય તો એ શું છે? પ્રત્યક્ષ સદગુરુ નથી? હા, પ્રત્યક્ષ જ છે સ્વામી. આભાર કાં સ્વામી. ગુરુ પ્રત્યક્ષ હોવા જોઈએ ને કાં ગુરુ આપણને પ્રત્યક્ષ હોવા જોઈએ, બેમાંથી એક. જી સ્વામી. હા. આભાર સ્વામી. હા, તો પછી ગુરુ સામે હોય કે ન હોય એ એટલું માયનો નથી રાખતો. જોકે હોય તો વધારે સારું છે, પણ નથી તો સદગુરુ હંમેશા હાજર જ હોય. ગુરુગમ શબ્દ તમે સાંભળ્યો હશે. અમને ગુરુદેવ હંમેશા એમ કહેતા કે કા ગુરુ વિવેકી ગુરુના સાનિધ્યમાં રહો, કાં ગુરુ ગમમાં રહેતા શીખો. ગુરુએ જે તમને ગમ આપ્યો છે, જે જ્ઞાન આપ્યું છે, એ પ્રમાણે જીવતા શીખો. તો છંદ ન રહે. જી સ્વામી. હવે તમે લોકોએ પ્રયોગ શરૂ કર્યો? હા. કોઈની પણ આજ્ઞામાં રહેવાનું. હા સ્વામી, કર્યો આજ્ઞા. વેરી ગુડ.
ના. પછી દરરોજ કરો છો કે એક દિવસ કર્યો? નહીં સ્વામી, રોજ હો, અરે વાહ, રોજ સ્વામી. ક્યા બાત હૈ. હજી તો કૃપા છે એટલી રોજ થઈ શકે છે સ્વામી. સારું 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 સારું. પણ અને હાથ એને સ્વામી એને હાથ પકડ્યો છે, પછી આપણે શું ચિંતા? આપણે હાથ પકડ્યો તો આપણે કોક દી છોડી દઈએ, પણ એને પકડ્યો છે તો છોડવાના જ નથી. બરાબર બરાબર બરાબર. ખૂબ સરસ ખૂબ સરસ. હા, બસ આવું જ રાખજો હંમેશ. સ્વામી તને આશીર્વાદ આપું બસ. સાધુ અરે સંતના દિના, આશીર્વાદ તો બહુ જ છે સ્વામી. એ તો હું તમને ખુલ્લા દિલથી કહું છું, ખૂબ ખુલ્લા દિલથી કહું છું. બરાબર. તો આપણી આ ગાથા માનાદિક શત્રુ મહા, માન એટલે ક્રોધ માન માયા લોભ, આ ચારે ચાર, પણ એમાં માન છે એ વધારે મનુષ્ય માટે શત્રુનું રૂપ છે. મહાશત્રુ એને કીધા. નિજ છંદે ન મરાય. તમે પોતે ધારશો કે હું મારા અભિમાનને છોડું અને પછી હું આગળ જાઉં કોઈની પણ પાસે, તો નિજ છંદેથી તમે એને મારવા, એની માટે તમે ગમે એટલી સાધના કરશો, ગમે એટલી કઠોરમાં કઠોર, બાહુબલી જેવી સાધના તો થશે જ નહીં, એવી કઠોરમાં કઠોર સાધના પણ કરશો તો એ માનાદિક શત્રુ તમારા જશે નહીં. મરશે નો અર્થ છે કે સમૂળગા જશે નહીં. હા, આત્યંતિક એનો ક્ષય નહીં થાય. અને જાતા સદગુરુ શરણમાં, સદગુરુના શરણમાં ખાલી તમે તમને સોંપી દો, બાકી સોંપો કે ન સોંપો, તમને પોતાને તમે સોંપી દો તો અલ્પ પ્રયાસે જાય. તો આમ કહી શકાય કે પ્રયાસ વગર આપણું માન આદિ શત્રુ જીતાઈ જાય, છંદ જીતાઈ જાય. અને છંદ જેનો જીતાણો એ અનિવૃત્તિકરણ ને અપૂર્વકરણ માં આવે ને, અપૂર્વકરણ અનિવૃત્તિકરણ જીવને સંકિતના ઘરમાં, ને સંકિત થઈ ગયો હોય તો વિતરાગતાના ઘરમાં મૂકા વગર ન રહે. બરાબર. તો આ ગાથા થઈ ગઈ બરાબર, બધાને સમજાઈ ગઈ? હા સ્વામી. હમ. માનની આપણે ઘણી વાર વાત થઈ ગઈ છે, એટલે અત્યારે માનની વધારે વાતો નથી લેતા આપણે, બધાને જ ખબર છે. અને છંદની પણ વ્યાખ્યા આગળ ઘણી વાર થઈ ગઈ. હા. જે સદગુરુ ઉપદેશથી સ્વામી. હા, હવે આગળની ગાથા. હા, જે સદગુરુ ઉપદેશથી. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન. કૃપાળુદેવ એક એક ગાથા મોતીની જેમ મૂકી છે. સાચી વાત છે સ્વામી. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, જે સદગુરુના ઉપદેશ થકી, જે સદગુરુના વચન બોધથી આપણને જાગૃતિ આવી, આપણો પુરુષાર્થ અંદરનો પડ્યો, અને એ પુરુષાર્થ ઉપડતા ઉપડતા કદાચ તમને કેવળ જ્ઞાન થઈ જાય, અને ગુરુ છદમસ્ત હોય, હા, છદમસ્ત એ હોય. છદમસ્ત હોય, પણ હા, તેમ તો પણ છતાં વિનય શિષ્ય કરે ભગવાન. શિષ્ય ભગવાન એટલે કેવડી. કેવળ જ્ઞાન. હા, કેવળ. હા, આપણે ત્યાં હજારો દાખલા છે. નંદિસેન મુનિ, મૃગાવતીજી, હા, પછી કેવા પ્રભંજના સતીજી. તો આ બધા જે સદગુરુથી પોતે પ્રતિબોધિત થયા, જે સદગુરુના ઉપદેશથી પોતે દીક્ષિત થયા, સાધ્વી બન્યા, સાધુ બન્યા, હા, અને એમની સાથે રહેતા રહેતા, એમની વયાવચ કરતા કરતા, પોતાનો છંદ છોડતા છોડતા, હા, કેવડી થયા. અને કેવડી થયા પછી ગુરુ છદમસ્ત હતા, પણ તેમ છતાં વિનય કરે ભગવાન. એનો અર્થ એ છે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન જાહેર ન થાય ત્યાં સુધી કોઈ પણ કેવડી એમ ન કે મને કેવળ જ્ઞાન થયું છે. એમની ક્રિયાથી ગુરુ ઓળખી લે તો વાત અલગ છે. પણ હવે મારે મોટું, પછી આપણને તો એમ થાય કે મને કેવળ જ્ઞાન થયું છે ને ગુરુ છદમસ્ત છે, એ મને કદાચ વંદન કરે તો એને અસાત ના લાગે, એટલે લાવ હું એને કહી દઉં મને કેવળ જ્ઞાન થઈ ગયું છે, એવું ત્યાંનું વિચારે. ના ના ના.
અને આપણે બધા છે ને પણ દયાળુ સ્વામી ધોબી છીએ. એને સ્વામી એને કેવળ જ્ઞાન થઈ ગયું તો આવું અભિમાન જ ન હોય ને હા કે પણ હું કહી દઉં છતાં ઈ ગુરુને. વિનય કરે, મૂળ વાત ઈ છે. ઈ વંદન વ્યવહાર, સેવા વયાવચના વ્યવહાર જે ગુરુના કરતા હતા, ઈ વિનય વયાવચ, ઈ વ્યવહાર ઈ છોડે નહીં. છોડે નહીં. સ્વામી સિદ્ધસેન સમજાણું? દિવાકરનો બી કંઈક છે ને સ્વામી? હા, સિદ્ધસેન દિવાકરનો પણ કંઈક દાખલો છે ને? સિદ્ધસેન દિવાકરનું તો મીન્સ આ બાબતમાં દાખલો નથી. નથી. તમને કઈ રીતે ખબર છે? ના મને સ્વામી મને થોડુંક યાદ નથી એટલે મેં તમને પૂછ્યું કે આમાં સિદ્ધસેન દિવાકરને તો ચર્ચા કરે છે ને વૃદ્ધવાદી દેવી સુરીથી પોતે હારે છે અને એની હા પાસે દીક્ષા લે છે. હા અને દીક્ષા લીધા પછી એને એક વખત બધા આગમો પાલખીમાં. સંસ્કૃતમાં કરવાનો વિચાર આવે છે. હા 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 અને ત્યારે એને એના ગુરુ પ્રાયશ્ચિત આપે છે કે આવો તે અભિનય કેમ કર્યો, આગમ વાણીને કોઈ દિવસ બીજી ભાષામાં બદલવાનો, અનુવાદ કરો વાત અલગ છે, પણ આગમ આખા બીજી ભાષામાં લિપિત ન થાય હા તો હા આપણને અસાધના લાગે. તેને પ્રાયશ્ચિત આપ્યું કે બે રાજાને પ્રતિબોધિત કરીને આવ તો તારું પ્રાયશ્ચિત ઉતરે. અને એ પ્રતિબોધિત કરતા કરતા એ પોતે માન સંજ્ઞામાં આવી ગયા, પાલખીમાં જવું ને પાલખીમાં આવવું ને. હા તો એના ગુરુને ખબર પડે છે કે આ તો અભિમાનમાં આવી ગયા છે. હા એટલે પોતે ઉચકે છે. હા હા, એટલે પોતે પાલખી. એની પાલખી ઉચકે છે ને ત્યારે એ અંદરથી બોલે છે ને શબ્દ, હા હા તો એ હા સંસ્કૃતની ભૂલ કાઢે છે. વૃદ્ધવાદ હા બાધ્યતે ને એ શબ્દમાં હા 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 એટલે એ ભૂલ કાઢે છે તો કે મારી ભૂલ કાઢનારા મારા ગુરુ સિવાય કોઈ ન હોઈ શકે. એટલે કોઈ ન તરત હોય. જ હા પાલખી નીચે નીચે મુકાવીને ઉતરી જાય. પછી હા નીચે ઉતરી ઈ જાય છે. ઘટના છે. હા હા હે ને? પણ આ હા સ્વામી. પ્રભંજના શક્તિ છે, કેવડી છે, છતાં એના આચાર્ય ભગવંત માટે કાયમ ગોચરી લઈને આવે છે. આ તો એક વખત વરસાદમાં આવ્યા અને પ્રસંગ બન્યો અને ગુરુએ પૂછ્યું કે વરસાદ ચાલે છે ને તમે ગોચરી લાવ્યા? તો કે અચેત પાણીમાંથી લઈને આવી. અચેત પાણી હતું ને એ બાજુથી ગોચરી લઈને આવી. તો પાણીમાં કે સ્થાવર જીવોમાં સચેતતા કે અચેતતા કેવડી સિવાય કોઈ નિર્ણય ન કરી શકે. ન કરી શકે. હા આ વિષય કેવડીનો છે. હા, મૃગાપતિ પાણી નો એવો સચેત ને. છે કે પાણી અચેત છે એ છદ્મસ્ત ન જાણી શકે, એ કેવડી જ ના જાણી શકે. એટલે મૃગાપતિ નું પછી પણ એમ જ ગુરુએ છે ને. પૂછ્યું કે તમને હા હા મૃગાવતીજી નું ચંદનબાલા હા સાથે. ચંદા. હા આપ પસાય. હા, નંદીસેન મુનિને પણ દીક્ષા આપી અને એના ખંભા ઉપર પોતાના ગુરુને લઈને ચંદ્રરુદ્રાચાર્યને લઈને જાય છે અને હા રસ્તામાં એને કેવળ જ્ઞાન થયું. થઈ જાય. અને ગુરુને ખભા ઉપર લઈને જાય છે, ગુરુ માર મારે છે, કોઈ વાંધો નહીં. હા ને? તો એનો વિનય ન છોડે, કેવડી હોવા છતાંય. હા હા હા, આપણને થયું તો આપણે કહીએ કે ગુરુને અસાધના ન લાગે ને એટલે આપણે કહી દેવું મને કેવળ જ્ઞાન છે, મારોમાં તમને દોષ લાગશે. ના ના સ્વામી આપણે થોડુંક આગળ વધ્યા હોય ને, આપણી પાત્રતા વધી હોય તો કેવળ જ્ઞાન થાય ને સ્વામી. સમજાણું? એટલે પામ્યો જે સદગુરુ ઉપદેશ થી કહેવાનો અર્થ એટલો છે કે જે સદગુરુ થી પોતે પ્રતિબોધિત થયા, જે સદગુરુ થી પોતે જાગૃત થયા, એ સદગુરુ છદ્મસ્ત છે અને શિષ્યને કેવળ જ્ઞાન થયું છે. તો પણ શિષ્ય ગુરુનો વિનય છોડે નહીં, ગુરુની સાથેનો જે વ્યવહાર છે એ વ્યવહાર નહીં છોડે નહીં, બધા જ સાચું વ્યવહારને પોતે બરાબર. સાચું હા, સાચું. ગુરુને ખબર પડી ગઈ હોય પછી ગુરુ ન લે એ વાત અલગ છે, પણ કેવડી શિષ્ય હોય પોતાનો વિનય વ્યવહાર, વંદન વ્યવહાર, ગોચરી વ્યવહાર, સેવા વ્યવહાર, વ્યવહાર એ પોતે પોતાનો છોડે નહીં. હા ને? સમજાણું? હા તો સ્વામી. કેટલા હદ સુધી આપણે આપણા માન સંજ્ઞાને જીતવાની છે. હમ, કે જેનાથી તમે ઉપદેશ પામ્યા છો, જેનાથી તમે રસ્તો પામ્યા છો, જેનાથી તમે માર્ગ પામ્યા છો, જેનાથી તમે સાધના પામ્યા છો. હા, એ કદાચ કોઈ કર્મના ઉદયના કારણે કોઈ એવી મોહદશાના કારણે કે ઉદય ભાવને લઈને કદાચ એને મોડું થયું, તો પણ શિષ્યનું કર્તવ્ય છે કે ઈ પોતાના વિનય ધર્મને ન છોડે, પછી ભલે કેવડી હોય તો પણ શું.
જી સ્વામી. હે ને? તો હમ. આટલા હદ સુધી આપણામાં નમ્રતા પ્રગટ કરવી, વિનય ધર્મ પ્રગટ થવો, આ સ્વચ્છંદ રોક્યાની વાત છે. હમ. બરાબર. કેવલીના એટલે આહાર એનો નિહાર પૂજ્ય જોઈ શકાય? હા કેવલી ભગવંતના આહાર નિહાર નજરે દેખાય? હા દેખાય ને, કેમ ન દેખાય? અચ્છા સ્વામી, ખ્યાલ નો. તીર્થંકરના આહાર નિહાર ને, બાકી સામાન્ય કેવડીના તો દેખાય. જી સ્વામી. હને? હમ. પછી તમને એમ થાય કે ગુરુએ તો મને ખાલી બોધ આપ્યો, પણ મારી સાધનાથી મને કેવળ જ્ઞાન થયું. હા, મારી સાધનાથી મને આવું જ્ઞાન થયું, તો હવે મારે કઈ કરવાની જરૂર નથી. હા, તો વિતરાગનો ધર્મ છે, અને વિતરાગના ધર્મમાં અહીંયા સુધી પહોંચેલા વ્યક્તિ પણ, હા, આમ તો સંપૂર્ણ ગુરુ સમજવા એમની આજ્ઞા સંભળાયું નહીં સ્વામી. ખાલી મંડી અલગ ગુરુના ઉપદેશથી પામ્યા, પણ કેવળ જ્ઞાન તો મને મારી સાધનાથી થયું, મારી આરાધનાથી થયું. મેં સાધ્યું અને મને કેવળ જ્ઞાન થયું. તો હવે મારું જ્ઞાન તો ક્ષાયિક જ્ઞાન છે, અને ગુરુ તો છદ્મસ્તક સયોક્ષમ જ્ઞાન વાળા છે. બરાબર. તો આવી જયારે કક્ષા સામસામી આવે, તો દીક્ષા પર્યાયમાં નાના છે, અથવા તો પદથી નાના છે, તો એ મોટાની છદ્મસ્તતાને પણ એટલા જ ગૌરવથી જુએ, એટલા જ માનથી જુએ, એટલા જ પૂજ્ય ભાવથી એને પણ પોતાના વિનય ધર્મમાં સાચવી લે. મૂળ વાત આ છે. બરાબર. જી. હમ. આગળ આવશે આનો જ એવો માર્ગ વિનયતાનો ભાગશો સી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગ નો સમજે કોઈ સુભાગ્ય. વિનય ધર્મ મોટામાં મોટો છે. વિનય ધર્મ ની ક્યાં સુધી વાત કરવાની? કે વિનયવાન હોય એ પોતાના યોગો, પોતાની કોઈ પણ વાતો આજ્ઞા ધર્મથી વિરુદ્ધ ન જવા દે, આજ્ઞા ધર્મની નીચે હંમેશા પોતાના જીવનને રાખે, પોતાના જ્ઞાન સુધાનો પણ ઉપયોગ ન કરે. ગમે એવી આપણે ત્યાં પંથક મુનિ ની વાત આવે છે કે ગમે એટલા ગુરુ પડિવાય દશામાં છે, છતાં પણ પોતાના વિનય ધર્મને ન છોડે. તો આવા બધા દ્રષ્ટાંતો આપણને વિનય ધર્મની આવી બધી વાતો, વિનય એટલે ખાલી હાથ જોડી દેવા, કે વિનય એટલે ખાલી પગે લાગી લેવું, કે વિનય એટલે ખાલી મથેળા નામે કહી દેવું, આટલો વિનય નથી ને. બસ વિનય નો અર્થ છે કે ગમે એટલા તમે મોટા થાવ, પણ તમે જ્યાંથી ઉઠા છો એના પ્રત્યેના અહોભાવ તમારા ઓછા ન થાય, એના પ્રત્યેનો સદભાવ તમારો ઓછો ન થાય, એના પ્રત્યેનો સન્માન ભાવ તમારા દિલમાંથી ઓછો ન થાય, એના પ્રત્યેનો આદર ભાવ તમારા હૃદયમાંથી નીકળી ન જાય. હા, આ વિનય ધર્મ છે. ગાથાઓ બધી હમણાંની સરળ છે ને આગળનું આપણું સમજેલું છે, એટલે તમે બધા ભણેલા છો. છદમસ્ત કોને કહેવાય ખબર છે ને બધાને? ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન. છદમસ્ત કોને કહેવાય? જેમને હજી કેવળ જ્ઞાન નથી.
નહીં, છદ્મસ્થ એટલે શું? આપણે બધા છદ્મ અને સ્થ બે શબ્દ છે. છદ્મસ્થ, છદ્મસ્થ એટલે શું? છદ અને મસ્ત. છદ્મ છદ, હા અને સ્થ બે શબ્દ ભેગા કરો એટલે છદ્મસ્થ થાય. તો છદ્મસ્થ એટલે શું? એટલે આપણે તમે સાંભળ્યું ને છદ્મ વેસી, છદ્મ વેસી, છદ્મ એટલે છુપાવવું થાય. છુપાવવું. હા, છદ્મ એટલે છુપાવવું, આવરણ. હમ હા, એને છદ્મો કહેવાય. તો જ્યાં સુધી આપણા આત્મા ઉપર આપણું જ્ઞાન, આપણું દર્શન છુપાયેલું છે, પ્રગટ થયું નથી. હમ હા, બરાબર. હમ તો જ્યાં સુધી આપણા ઉપર આવરણ છે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, હા, આપણું જ્ઞાન વગેરે ગુણો ઢંકાયેલા છે, હમ ત્યાં સુધી શું કહેવાય? છદ્મ. છદ્મસ્થ. સ્થ એટલે એની અંદર રહેલા, છદ્મ એટલે છુપાયેલું. જ્યાં સુધી આપણે આવરણની અંદર છીએ ત્યાં સુધી હમ આપણને શું કહેવાય? છદ્મસ્થ. છદ્મસ્થ. બરાબર. હમ તો હા, છદ્મ એટલે આવરણ, આવરણ એટલે છુપાયેલું. જ્યાં સુધી આપણું હજુ કેવળ જ્ઞાન પ્રગટ થયું નથી, હમ છુપાયેલું પડ્યું છે, એના ઉપર આવરણ લાગેલું છે, હમ કેવળ દર્શન પ્રગટ થયું નથી, એ પણ અંદર આવરિત છે. તો જ્યાં સુધી આપણા બંને આ જ્ઞાન ગુણો, સામાન્ય જ્ઞાન ગુણ અને વિશેષ જ્ઞાન ગુણ, જ્યાં સુધી છુપાયેલો છે, આવરણની વચ્ચે છે, ત્યાં સુધી આપણને શું કહેવાય? તો કે ત્યાં સુધી આપણને છદ્મસ્ત કહેવાય. હમ હા, અને આ ક્યાં સુધી રે? તો કે જ્યાં સુધી ઘાતી કર્મ છે ત્યાં સુધી એ આવરણમાં રે. જેવા ઘાતી કર્મ જાય એટલે એનું આવરણ જાય. બરાબર. તો હમ કેવળ જ્ઞાન થાય ત્યારે એને સર્વજ્ઞ કહેવાય. ત્યાં સુધી 12મા ગુણસ્થાન સુધીની અવસ્થા બધી છદ્મસ્ત અવસ્થા છે. 12મા ગુણસ્થાન કે વિતરાગ છે, પણ એ છદ્મસ્થ વિતરાગ છે, કારણ કે હજુ એના ઉપર આવરણ છે, હજુ એને કેવળ જ્ઞાન થયું નથી, હજુ એનું જ્ઞાન આવરણની નીચે છે. હમ બરાબર. તો છદ્મસ્થ એટલે આવરણ, છુપાયેલું. અથવા તો જેને હજુ અજ્ઞાતતા છે, પૂરેપૂરું જ્ઞાન થયું નથી, એને પણ છદ્મસ્ત કહેવાય. બરાબર. તો જી. ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન. ગુરુ કદાચ જ્ઞાનના આવરણથી ઢકાયેલા છે અને શિષ્યનું આવરણ હટી ગયું છે, તેમ છતાં પણ એનો વિનય ધર્મ, અને વિનય ધર્મ ની અંદર બધું જ આવી જાય. હા એ પોતાના વિનય ધર્મને છોડે નહીં. લ્યો, આજ ગાતામાં આવ્યું. એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ. 20મી ગાથાની અંદર. હમ 19મી ગાથા બધાને સમજાઈ ગઈ? કોઈને કઈ પૂછવું છે? જી સ્વામી, સમજાઈ ગયું. હા, બધાને સમજાઈ ગયું? હમ સ્વામી, હા, બોલો. કેવલી ભગવંત નો અવિનય થઈ જાય ગુરુથી, પછી એમને પ્રાયશ્ચિત લેવું પડે? કોનો? કેવલી ભગવંત નું, એટલે એમના જે શિષ્ય કેવલી થઈ ગયા એનું પ્રાયશ્ચિત લે હા, કે ગુરુ છે એટલે એવું કઈ કરવું ન પડે? ના ના, ગુરુ તરત જ ખમાવી લે. જેમ કે મૃગાવર્તીજી થી એમણે વિનય લીધો અને એને ખબર પડી તો તરત જ એની ખમખામણા કરી લે, કેવડીની અસાધના ન કરે. બરોબર. જી હા ને, તો એ એની અસાધના, કેવડીની અસાધના ખબર ન પડી હોય ત્યાં સુધી એની સેવા લે, ત્યાં સુધી એના તરફથી જે પણ થતું એ બધું જ કરે. કેમ કે એને પોતાને ખબર નથી, કેમ કે કેવડી સામેથી તો કહેવાના નથી કે મને કેવળ જ્ઞાન છે. જી. હા, ચંદ્રરુદ્રાચાર્ય એમના શિષ્ય નંદીશ એને મારતા હતા ને, હા. લિટરલી મારતા હતા, એમને કેવળ જ્ઞાન થયા પછી. હાજી. પણ જેવી ખબર પડી કે શિષ્યને કેવળ જ્ઞાન છે, એ સીધે સીધા રસ્તે અંધારામાં ચાલતા હતા, તો
તો એને સમજાઈ ગયું કે પેલા તો એના પગ આડાવડા પડતા હતા ને હવે કેમ નથી પડતા એના આડાવડા પગ. હા એટલે પેલા તો એમ થયું કે મેં એને માર્યો ને એટલે એના પગ સીધા ચાલવા માંડ્યા. પણ હમ. પછી રસ્તામાં ક્યાંક તો ઉબડ ખાબડ રસ્તો જંગલ નો એટલે આવવાનો તો ખરો, પણ છતાં ક્યાંય ઉબડ ખાબડ ના કારણે એને ક્યાંય હળદોલા લાગતા નથી. એટલે પ્રશ્ન પૂછ્યો કે હવે તને દેખાય છે? તો શિષ્ય કહ્યું કે આપની કૃપા. જી હા, એટલે પછી ગુરુ સમજી જાય કે આપની કૃપા કીધી એટલે એમને કઈ જ્ઞાન ની પ્રાપ્તિ થઈ. અને પછી વાર્તાલાપ એ રીતે થાય અને ખબર પડે કે એને કેવળ જ્ઞાન છે. પછી તો ચંદ્રરુદ્રાચાર્ય ગમે એટલા ચંડ હતા પણ તરત જ નીચે ઉતરી ગયા અને ખમતખામણા કર્યા. જી સ્વામી. હે ને, ગુરુ હોય તો પણ ઈ અભિનય ન કરે. જી ગુરુ પોતાની ગુરુતા ન છોડે અને શિષ્ય પોતાનો વિનય ન છોડે. બેયની ગરિમા હોય. ગુરુની પણ ગરિમા હોય અને શિષ્યની પણ ગરિમા હોય. જી સ્વામી. હા, અને કદાચ ગુરુ છદ્મસ્ત હોય ને શિષ્ય કેવડી છે, ગુરુને ખબર પણ છે કે કેવડી છે, પણ ઘણી વખત એવી ઘટનાઓ બને તો વિનયવાન કેવડી છે એના શિષ્ય તો પણ એનું ધ્યાન રાખી લેતા હોય. એને એની જ્યાં પણ જરૂર પડે ત્યાં. તો ઈ પોતાનો બરોબર વિનય આ રીતે છોડે નહીં. બરોબર સ્વામી. ચાલો, આપણો આ ગાથા પણ પૂરી આપણી. ટાઈમ પણ પૂરો, ગાથા પણ પૂરી. તમે બધા જાણીતા છો એટલે એક એક શબ્દ નો અર્થ નથી કરતી. તમે બધા આગળ નો હોય ભણો છો એટલે. જી સ્વામી. હવે આપણે આવ્યા 20મી ગાથા. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. હવે વિનયનો આ માર્ગ વિતરાગ પ્રભુએ આપણને આપ્યો છે અને આ માર્ગનો મૂળ હેતુ, આ માર્ગનો એટલે સ્વચ્છંદ છોડવાનો જે માર્ગ છે એનો મૂળ હેતુ સ્વચ્છંદ છોડવા તરફ છે. હને, તો મોક્ષ માર્ગમાં સ્વચ્છંદ આ સૌથી મોટામાં મોટો મહાવિકાર છે. એને છોડવા માટે વિનયનો માર્ગ વિતરાગ પ્રભુએ આપ્યો છે. હા, અને સમજે કોઈ સૌભાગ્ય, કોઈ સૌભાગ્ય હોય એ જ આ વાતને સમજી શકે. આની વિશેષ વાત આપણે અવસરે કરશું. હમ. પણ આ બધી ગાથાઓ આપણી સહેલી હા સહેલી ગાથાઓ છે. હા એટલે આ ગાથાઓ આપણી બધી સમજી લીધું છે. મૂળ વાત એટલે આને સમજતા વાર નહીં લાગે. તો મને લાગે છે કે મતાર્થી લક્ષણો ને આ બધા આપણા જલ્દી 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 સમજાઈ જશે. તો આગળના ભાવ અવસરે. જી સ્વામી, ધન્યવાદ. હમ આભાર, ખૂબ ખૂબ આભાર સ્વામી. આજથી હોળી ચાલુ. હા, આજથી આંબીલની હોળી. જેને જેને આંબીલ કરી છે બધાને ખૂબ 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 ધન્યવાદ. ધન્યવાદ. સાતા પૂછીએ છીએ, સાતા છે આંબેલ કરનારા બધાને. સાતા છે. हम देवगुरु पसाय દેવગુરુ પ્રસાદ. હાજી હાજી. ચંવાઈદમ વચ્ચામિરમ નખરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુટ્ટુદિનમ દુટુ પડી છે મકાલે કહું સજાવ કાલે ન કહું સજાવું અસજાય સજાયમ સજાય ન સજાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયાણ કે પરમાત્માની સાક્ષી તસ્મિત આમિ દુકડમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ શિવમ ભંતે શિવમ ભંતે શિવમ ભંતે તે બેની
બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. ઉર્મિલાબાઈ ધન્યવાદ સ્વામી, ધન્યવાદ. સ્વામી આપનો ખૂબ ખૂબ આભાર. મથાનંદાની આપનો ખૂબ ખૂબ આભાર. શું કીધું ઉર્મિલાબાઈ માસ્તતીજી? ચોમાસું હિંગવાલામાં છે. હા, હા વખતે હિંગવાલા છે. હા એ જ મને કોઈ કીધું કે હિંગવાલામાં છે. હા, લેજો લાભ. તમે તો અહીંયા જ છો ને હવે નજીકમાં. હા પન્નગર છો ને? હે હા તમે પંતનગર છો ને? હા પન્નગર હા, તમને નજીક પડશે. હા કોનું છે હિંગવાલામાં સ્વામી ચાતુર્માસ? ઉર્મિબાઈ સ્વામી ને ઉર્મિલાબાઈ માસતીજી અમારા જ ગ્રુપના માસતીજી છે. હા એ અંકઈ નથી આવ્યા. ના, ઉર્મિલાબાઈ માસતીજી ત્યાં જ છે ને. હા હા એમના હાથ થઈ ગયો બરાબર. હા, હવે છે થોડો ઘણો દુખાવો ને એવું તો બધું. હવે આ બધું એક વખત ઓપરેશન થયા પછી સરખું થવું થોડુંક વાર લાગે એકદમ પેલા જેવું થતા વાર લાગે. વાર લાગે. હા, જે એમની ફિઝિયો ને બધું ચાલે છે. હા, પણ તેમ છતાંય તેમને સાંભળવા જેવા છે. લાભ લેજો ઘાટકો પર. જી સ્વામી. તમને તો જો કે અનુભવ છે ને હા સ્વાધ્યાય નો. હા જી સ્વામી. હા, સ્વામી, નવો એક સવાલ, રિહંતાણ. હાજી. એક પ્રશ્ન હતો કે આમ શ્રેણીમાં આવે છે જગન્ય અને ઉત્કૃષ્ટ અને મધ્યમ 3 વંદના છે, તો આપણે તિકુતોનો પાઠ બોલીએ, પજવા સ્વામી બોલીએ, પછી મથેણ મંદામી પાછું કેમ બોલીએ છીએ? આપણે તિખુતોનો પાઠ બોલીને વંદના કરીએ, પછી પાછું મથેણ મંદામી બોલીએ છીએ, તો એ કેમ? કેમ એમાં ન બોલીએ તો શું તકલીફ છે કઈ? ના એમ મથેણ બંધામી એટલે શું, પાછા ઉભા થઈએ છીએ ત્યારે આપણે મથેણ બંધામી બોલીએ. એક પરિપાટીની જેમ છે. અચ્છા, એટલે એક જણે સવાલ પૂછ્યો, મને પૂછ્યું જોઈએ પાસે અમે તો બોલીએ છીએ તો હા, કે બધા આપણે દૂધના મથેણમ વંદા કરીએ છીએ, પછી મથેણમ વંદા પાછું કેમ બોલવાનું? અને કદાચ એક શબ્દ વધારે બોલ્યો તો કઈ તકલીફ છે? પૂછી લઈશ, હું પૂછી લઈશ બરાબર. અમે તો હા, તમે બોલીએ છીએ. ભાવથી કદાચ 2 વાર એમ પૂછો, હું વંદન કરું છું, વંદન કરું છું, તો કઈ નુકસાન છે? હા, એ કે આપણને તરત મથેણ મળતા હોય બંધામી નો અર્થ શું થાય કે હું મસ્તક નમાવીને વંદન કરું છું. પજવા સ્વામી કીધું ને પછી ઉડતા ઉડતા મથેણ મંદામી, એક હા, પરિપાટીની રીતે બોલાતું હોય. અચ્છા. એક સવાલ કર્યો, મેં પૂછી હા, લઈશ કઈ વાત વધારે અમે બોલો તો બોલીએ. નુકસાન નથી થતું. અચ્છા. અને બીજું હજી એને એમાં એક તમને સવાલ અચક્ષરમ નો દોષ નહીં લાગે. હા, હજી એને એક સવાલ કર્યો સ્વામી કે આપણે નમો લોએ સૌ સાઉણમ બોલીએ છીએ, તો નમો લોએ ઉપાધ્યાય, નમો લોએ ઉભય એમ કેમ નહીં? હા, એવી રીતે કેમ નથી બોલતા? નમો લોએ સૌ સાઉણમ બોલીએ છીએ. આપણે આ ચર્ચા થઈ ગઈ છે આપણી વાંચણીમાં કે સાધુની આગળ લોહી અને સવ્વ 2 શબ્દ વધારે કેમ છે? હા, ધ્યાન નથી ગયું. હમણાં એ હા, સવાલ એક જણ કાલે અમારું મંડળ અહીંયા હતું ને, તો એ સવાલ કર્યો, મેં પૂછી લઈશ. ક્યાં આગળ? અહીંયા ઘાટકોપરમાં જ અમારું અચ્છા, મંડળ છે. અચ્છા, અચ્છા. હા, તો લોહે અને સવ્વ શબ્દ સાધુની આગળ જ આવે, અરિયન સિદ્ધ આચાર્ય અને ઉપાધ્યાયની પાસે ન આવે, એના કારણો છે. શું એના કારણ? કારણો છે કે 3 લોકની અંદર સાધુ પદ સિવાય કોઈ ન હોય. સવ્વ અચ્છા. લોહે એટલે 3 લોકમાં, તો હા, 3 લોકમાં સાધુ સિવાય કોઈ ન હોય. અચ્છા. અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય એનું કિડનેપ ન થાય, એનું સહરણ ન થાય, એટલે 3 લોકમાં ન મળે. હા. પછી કેવડી સમુદ્ગાત કરે ત્યારે 3 લોકમાં હોય, કેવડી સમુદ્ગાત કરે ત્યારે એ સાધુ છે, ત્યારે અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય નથી. કારણો છે એના બધા. હા, બરાબર. ઓકે. પછી અરિયન સિદ્ધ હા, આચાર્ય ઉપાધ્યાય છે એ સ્વલિંગી જ હોય, જયારે સાધુ છે એ સ્વલિંગી પણ હોય, અન્ય લિંગી પણ હોય, ગ્રસ્ત લિંગી પણ હોય. તો એ જી. બધા કારણો છે. ઓકે. સ્વયંબુદ્ધ, પ્રત્યેક બુદ્ધ, બુદ્ધ બોધિત, આ 3 તમને સાધુ પદમાં જ મળે. અરિયન સિદ્ધ આચાર્ય ન મળે. સિદ્ધની તો વાત જવા દો, પણ અરિયંત આચાર્યને ઉપાધ્યાયમાં ન મળે. તો આ બધા કારણો છે. જી સાહેબ.
તો બધા ઈ કારણોને સમજવું પડે તો તમને લોય અને સવ્વ શબ્દ આવે. લોય અને સવ્વ શબ્દ સાધુ આગળ જ આવે, બીજા કોઈ આગળ ના આવે. અને ઈ આવવાના Okay. કારણો છે. જી જી સ્વામી. સમજાણું? હા હા સાહરણ ખાલી સાધુનું જ થાય. હા તો કોઈ દેવતા એનું સાહરણ કરીને લઈ જાય તો કોઈ ઉર્ધ્વ લોકમાં લઈ જાય, કોઈ અધો લોકમાં લઈ જાય, કોઈ ત્રીજા લોકમાં આજુબાજુના કોઈ પણ દ્વીપોની અંદર લઈને મૂકી દે એને. તો સાધુ તમને ત્રણેય લોકમાં એ રીતે મળે. બરાબર. ત્યારે અને અરિયંત સાધુ નું સહારણ ન થાય, સિદ્ધ ભગવાન ની તો વાત જ નથી, આચાર્ય ઉપાધ્યાય નું સહારણ ન થાય. હા જી એટલે 3 લોકમાં તમને સાધુ સિવાય કોઈ ન મળે. નમ જી પછી આચાર્ય, અરિહંત, આચાર્ય ને ઉપાધ્યાય પુરુષ જ હોય. અત્યારે મલિનાથ છે એ તો એક અપવાદ છે, બાકી પુરુષ લિંગ જ હોય. જયારે સાધુ છે એ પુરુષ લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ ત્રણેય હોય. જી સ્વામી. તો સર્વ શબ્દ બધા સાધુ ની અંદર સ્ત્રી હોય તો પણ એ સાધુ ની અંદર આવી જાય. સર્વ શબ્દ મૂક્યો હોય તેમાં સ્ત્રી સાધ્વી હોય કે નપુંસક સાધુ હોય તો એ બધા એની અંદર સમાહિત થઈ જાય. જો સર્વ શબ્દ ના આપ્યો હોય તો સાધુ પુરુષ ગણવા કે સ્ત્રી ગણવી? જી અને સમજાણું? સાનું પછી કોઈ પદાર્થો ગ્રહસ્થ સાનું વેશમાં પણ 7મા ગુણસ્થાનમાં હોય, જેમ કે મરુદેવા માતા. જી સ્વામી. એ પણ સાધુમાં અને આવી જાય. તો લોહે સર્વ શબ્દ છે તો મરુદેવ માતાનો પણ અંદર સમાવેશ થઈ જાય. ને તેનો સમાવેશ પણ ન થાય. અચ્છા ઓકે. જી સ્વામી. અને સાધુ પદ વ્યાપક છે. હમ હા. સાધુ ની અંદર અરિયંત પણ સમાય, આચાર્ય પણ સમાય, ઉપાધ્યાય પણ સમાય. હમ પણ અરિયંત, આચાર્ય ને ઉપાધ્યાયમાં સાધુ નો સમાય, ઈ ના પડે. હા હા જી સમજાણું? એટલે ઘણા બધા કારણો છે લોહી અને સર્વ શબ્દ સાધુ આગળ મૂકવાના. ઓકે. પણ ઈ પ્રોપર જ છે, મૂકું છે ઈ એના કારણોને લઈને મૂકવામાં આવ્યું છે ને. હા અને ઈ કારણો અરિયંત, આચાર્ય, ઉપાધ્યાયમાં ન મળે એટલે ન મૂક્યું. ઓકે જી બરાબર? હા જી સ્વામી. નમો ધન્યવાદ. થેન્ક યુ હરિયંતાણંગ નમો સ્વામી. સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સવસ્તાવણંગ ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચદારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમો મંગલમ ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જેનર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગુઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. ચાલો બધાને જય જિનેન્દ્ર. ભક્તિ નંદાની ધન્યવાદ. સુખ સત્તામાં સાહેબજી. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. સાતામાં છો સ્વામી? સાતામાં રહેજો સ્વામી. સ્વામી હાજી. સ્વામી સાતમા છે સિંગલીબાઈ. સાતામાં હમ. સ્વામી સાતામાં સ્વામી ગયા. ચાલો બધાને જય હા. જિનેન્દ્ર. કાલે 3:30 વાગે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કાલે 3:30 વાગે ઉર્મિલાબેન પાછા મને મળીએ. આ પૂછી સોનમનો એક મૂકી દો ને ખાલી. શું આ ઓલું? અચ્છા, એ આવી જશે. આજે આજે નહીં તો કાલે આવી જશે. હા એનું ખાલી એક રેકોર્ડિંગ મારું સ્ટાર્ટિંગ નું મિસ થયું છે ને એટલે. હા હા ને હા હા થેન્ક યુ. હા. ચાલો આવજો બધા આવજો જણા. જય આવજો. જિનેન્દ્ર. જય સ્વામી જિનેન્દ્ર. સમજાવો.
સમજાવતા હોય ત્યારે બધાએ વિડીયો ઓન રાખવાનો.